કેમ છો? મજામાં ને? ચલો આજે આપણે ધોરણ 9 પ્રકરણ સામાજિક વિજ્ઞાન પ્રકરણ 16 આબોહવા વિશે ભણીએ। અત્યાર સુધી તમે ઇતિહાસનો પ્રકરણ 4 ભણ્યા અને ઇતિહાસના એ પ્રકરણ 4 માંથી ભારતને આઝાદી અપાવવા માટે જે કાંઈ ક્રાંતિકારી ચળવળો થઈ એના વિશે વાત કરી। હવે આપણે સામાજિક વિજ્ઞાનનો જ એક બીજો વિભાગ એટલે ભૂગોળ ભણીએ છીએ। આમ તો પ્રકરણ 16 બીજી કસોટીના અભ્યાસક્રમનો પાઠ છે, પણ આપણે બધા જાણીએ છીએ કે આજની આ કોરોના મહામારીના કારણે આપણી ગુજરાત સરકારે કે શૈક્ષણિક વિભાગે કેટલોક અભ્યાસક્રમ રદ કર્યો છે। એમાંનો આપણે ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાનનો મોટા ભાગનો અભ્યાસક્રમ પહેલા જ સેમેસ્ટરના અભ્યાસક્રમમાંથી રદ થયો છે, એટલે બીજા સેમેસ્ટરના અભ્યાસક્રમમાંથી કોઈ પાઠ રદ નથી થયા। તો પહેલા સેમેસ્ટરના અભ્યાસક્રમમાંથી જે પાઠ રદ થયા છે એની સંખ્યા વધુ છે, એટલે આપણે પ્રથમ કસોટીમાં પૂછવા લાયક માત્ર 4 જ પાઠ બચતા હતા। એથી કરીને આપણે બીજા અભ્યાસક્રમનું પ્રકરણ 16 છે તે આપણે પ્રથમ કસોટી માટે લઈએ છીએ, એટલે આપણે પ્રકરણ 16 ભલે બીજા અભ્યાસક્રમમાં હોય પણ અત્યારે પ્રથમ કસોટીની અંદર તેમાંથી પૂછાશે, એટલે આપણે એને ભણવું જરૂરી બને છે। પ્રકરણ 16 આબોહવા છે। આમ તો તમે ભૂગોળના 3 પાઠ ભણ્યા, જેની અંદર ભારતનું ભૂપૃષ્ઠ અને તેની ભૂપૃષ્ઠીય વૈવિધ્યતાનો અભ્યાસ કર્યો અને 15મા પાઠની અંદર ભારતીય જળ પરિવહનનો અભ્યાસ કર્યો। આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ આબોહવા। ઘણી વખત આપણે રોજબરોજ જે કાંઈ શબ્દો બોલતા હોઈએ છીએ તેની અંદર વાતાવરણ, આબોહવા, હવામાન આવા શબ્દોનો પ્રયોગ કરતા હોઈએ છીએ। આપને એવું લાગે કે વાતાવરણ, હવામાન અને આબોહવા ત્રણેય વસ્તુ સરખી છે, એકબીજાના પર્યાય છે, પણ વાસ્તવમાં આબોહવા, વાતાવરણ અને હવામાન ત્રણેય એકબીજાના પર્યાય શબ્દો નથી, એકબીજાથી ભિન્ન શબ્દો છે। વાતાવરણનો અર્થ જુદો થાય છે, હવામાનનો અર્થ જુદો થાય છે અને આબોહવાનો અર્થ પણ જુદો થાય છે। આજે હું તમને એ ત્રણેય શબ્દ વાતાવરણ, હવામાન અને આબોહવા આ ત્રણેય શબ્દો વચ્ચે શું ભિન્નતા છે તેની વાત કરું। સૌથી પહેલી આપણે વાત કરીએ વાતાવરણની। વાતાવરણનું આપણે સંધિ છૂટી પાડીએ એટલે એનો સંધિ આવી રીતના છૂટી પડે, વાત વત્તા આવરણ। વાતનો અર્થ થાય છે વાયુ અથવા હવા અને આવરણનો અર્થ થાય છે પડ અથવા સ્તર। આપણી આજુબાજુ જે એક વાયુનું કે હવાનું સ્તર છે તેને વાતાવરણ કહેવાય। આપણી આજુબાજુ જે વાયુ અને હવાનું સ્તર છે એની બદલાતી પરિસ્થિતિ, એની બદલાતી હવાની બદલાતી ગતિ અને દિશા, એના કારણોસર સવારથી સાંજ સુધી જે કંઈ ફેરફાર થાય છે, વાતાવરણની અંદર રહેલા જે વાયુઓ છે કે વાયુમંડળની અંદર રહેલા જે વાયુઓ છે તે વાયુ કે હવા ગતિશીલ છે, પરંતુ અમુક ભૌગોલિક પરિસ્થિતિના કારણે વાયુની જે ગતિ છે તે ગતિમાં ફેરફાર થતો હોય છે। ઘણી વખત હવાની ગતિ એકદમ મંદ થઈ જતી હોય છે, તો કેટલીક વખત હવાની ગતિ તેજ થઈ જતી હોય છે। ઋતુ પ્રમાણે હવા કે પવન છે તે દિશા બદલતા હોય છે, એટલે દિવસ દરમિયાન એટલે કે સવારથી સાંજ સુધી વાતાવરણની અંદર જે કાંઈ ચેન્જીસ આવે છે એ ચેન્જીસ એટલે કે એક જ દિવસની સવારથી સાંજ સુધીની વાતાવરણીય પરિસ્થિતિમાં થયેલા ફેરફાર એટલે હવામાન। જ્યારે આબોહવા એટલે શું, તો કે એક જ દિવસ નહીં, એક જ વર્ષ નહીં કે એક જ મહિનો નહીં, પરંતુ સરેરાશ છેલ્લા 35 વર્ષ દરમિયાન જે કાંઈ હવામાનની પરિસ્થિતિની અંદર જે કાંઈ ફેરફારો થયા છે કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ 35 વર્ષની હવામાનની પરિસ્થિતિની સરેરાશ એટલે આબોહવા। આબોહવા અને હવામાનને અસરકારક પરિબળ વાતાવરણ છે, એટલે કે વાયુમંડળ છે, પરંતુ હવામાન અને આબોહવામાં ફેરફાર શું છે, તફાવત શું છે, તો કે એક દિવસ દરમિયાન સવારથી સાંજ સુધીમાં કાંઈ તાપમાનમાં ફેરફાર થયો હોય, પવનની દિશામાં ફેરફાર થયો હોય, ધુમ્મસ કે ભેજની અંદર કંઈ ફેરફાર થયો હોય, તો આપણે એવો શબ્દ પ્રયોગ કરીએ કે આજનું હવામાન કંઈક અલગ છે।
કહીએ કે સવારે ઠંડુ હવામાન હતું, બપોર થતા હવામાન ગરમ થઈ ગયું છે, ત્યાં આપણે આબોહવા શબ્દ નથી પ્રયોજતા. કારણ તો કે હવામાન છે તે ટૂંકા ગાળાની પરિસ્થિતિનું સરેરાશ છે. હવામાન છે તે ટૂંકા ગાળાની પરિસ્થિતિનું માપન છે, જ્યારે આબોહવા છે તે લાંબા ગાળાની પરિસ્થિતિનું માપન છે. એક દિવસ દરમિયાન કાંઈ પણ ફેરફાર થાય તો હવામાન તરીકે આપણે ઓળખાવીએ છીએ, અને છેલ્લા 10 થી 15 વર્ષથી કોઈ ઋતુચક્રમાં ફેરફાર થયો હોય તો આપણે એને આબોહવા કહીએ છીએ કે ભારતની આબોહવામાં ફેરફાર થયા છે. એટલે આબોહવા 35 વર્ષ જેટલા લાંબા ગાળાની પરિસ્થિતિનો સરેરાશ છે, જ્યારે હવામાન છે તે દિવસ દરમિયાન જે કાંઈ વાતાવરણીય ફેરફારો થાય છે તે પરિસ્થિતિનો સરેરાશ છે. એટલા માટે જ આપણું હવામાન ખાતું છે તે રોજે રોજના જે કાંઈ વાતાવરણીય ફેરફારો છે તે ફેરફારોની રોજે રોજ માહિતી આપે છે હવામાન ખાતા દ્વારા. એના નકશાઓ છે તે પ્રસિદ્ધ કરવામાં આવે છે. હવે આજકાલ તો આપણી પાસે મોબાઈલ છે, મોબાઈલની અંદર પણ રોજે રોજના હવામાનની પરિસ્થિતિ અને માહિતી છે તે આપણને મળતી રહે છે. આપણે ભણવાના છીએ આબોહવા. આબોહવા માટે હવામાન સમજવું જરૂરી હતું, કારણ કે એક મહિનો કે એક વર્ષ નહીં, પરંતુ છેલ્લા 35 વર્ષની હવામાનની પરિસ્થિતિનો સરેરાશ એટલે આબોહવા. ઋતુ પ્રમાણે દરેક ભૌગોલિક પ્રદેશોની આબોહવા છે તે બદલાતી હોય છે, અથવા તો એક ભૌગોલિક પ્રદેશ કરતાં બીજા ભૌગોલિક પ્રદેશની આબોહવા છે એમાં ફેરફાર હોય છે, તફાવત હોય છે. દાખલા તરીકે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન વગેરે જે એશિયાઈ, દક્ષિણ એશિયાઈ દેશો છે તેની આબોહવા મોસમી છે. આપણા દેશની આબોહવા મોસમી છે. તો કેટલાક દેશ એવા પણ છે કે જ્યાંની આબોહવા શીત છે, તો આફ્રિકા જેવા દેશ એવા પણ છે કે જ્યાંની આબોહવા ઉષ્ણ છે. મોસમી આબોહવા એટલે તો કે ઋતુ પ્રમાણે બદલાતી હવામાનની પરિસ્થિતિ. ઋતુ બદલાતા હવામાન બદલાય છે તેને આપણે મોસમી આબોહવા કહીએ છીએ. ઉષ્ણ આબોહવા એટલે તો કે વર્ષ દરમિયાન સૌથી વધારે ગરમ ઋતુનો અનુભવ થાય છે, તો ત્યાંની સરેરાશ આબોહવાકીય પરિસ્થિતિને ઉષ્ણ કહેવાય છે. શીત આબોહવા એટલે શું? તો કે એવા વિસ્તારો કે જ્યાં એક વર્ષ દરમિયાન સૌથી વધારે શિયાળાની અનુભૂતિ થાય છે, તો તે પ્રદેશો, તે ભૌગોલિક પ્રદેશની સરેરાશ આબોહવાકીય સ્થિતિને શીત કહેવામાં આવે છે. સમશીતોષ્ણ એટલે તો કે વધુ ગરમ પણ નહીં અને ઠંડુ પણ નહીં, એટલે કે ત્યાંની આબોહવાકીય પરિસ્થિતિમાં એકદમ ઊંચું તાપમાન નથી અનુભવાતું તો એકદમ નીચું પણ તાપમાન નથી અનુભવાતું, તો તે ભૌગોલિક પ્રદેશોની આબોહવાકીય પરિસ્થિતિને સમશીતોષ્ણ કહે છે. દરેક ભૌગોલિક પ્રદેશની આબોહવા ઉપર જે તે ભૌગોલિક પ્રદેશમાંથી પસાર થતા અક્ષાંશો, જે તે ભૌગોલિક પ્રદેશની ભૌગોલિક સ્થિતિ, ત્યાંનું ભૂપૃષ્ઠ અને તેની આજુબાજુ રહેલું જે કાંઈ જંગલ કે નદીઓ કે સમુદ્ર છે તે આબોહવાને અસર કરે છે. પરંતુ ઋતુ પ્રમાણે આબોહવા બદલાય એટલે કોઈ પણ દેશની અંદર ઋતુ પરિવર્તન થતું હોય છે. તે ઋતુ પરિવર્તનના બે કારણો જવાબદાર હોય છે. એક પૃથ્વી ઉપરનું પૃથ્વીનું પરિભ્રમણ અને બીજું પૃથ્વીનું ધરીનમ. પૃથ્વી કેવી છે? તો કે આપણે જાણીએ છીએ કે પૃથ્વી ગોળ નારંગી જેવી છે, પરંતુ પૃથ્વી પોતાની ધરી ઉપર, આ ધરી છે, પૃથ્વી પોતાની ધરી ઉપર 23.5 અંશના ખૂણે નમેલી છે. પૃથ્વીની ધરી જે છે તે ધરી ઉપર પૃથ્વી કઈ રીતે ગોઠવાયેલી છે? તો કે આશરે 23.5 અંશના ખૂણે નમેલી છે. એટલે પૃથ્વી 66.5 અંશનો ખૂણો બનાવે છે પોતાની ધરી ઉપર. એટલે પૃથ્વી નમેલી હોવાને કારણે અમુક સમય દરમિયાન સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્તથી ઉત્તર તરફ પડતા હોય છે, તો અમુક સમય દરમિયાન સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્તથી દક્ષિણ તરફ પડતા હોય છે. પ્રકરણ 13 ની અંદર તમને નેહા દીદીએ આપણા અક્ષાંશો અને રેખાંશો શું છે તે ભણાવ્યા છે, એટલે હું એના માટે વધુ સમય નહીં વેડફું. પણ સામાન્ય રીતે હું તમને અક્ષાંશોનો પરિચય આપું તો પૃથ્વીની બરોબર મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે. વિષુવવૃત્તથી ઉત્તર
કર્કવૃતથી શરૂ કરીને મકરવૃત વચ્ચેનો જે સૂર્યના સીધા કિરણોનો પટ્ટો છે તે અયનવૃત્તો તરીકે ઓળખાય છે. એટલે સામાન્ય રીતે સૂર્યના સીધા કિરણો કર્કથી મકરની વચ્ચે પડે છે, જેને તાપમાનીય પટ્ટા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ પૃથ્વીના નમનને કારણે પૃથ્વી પોતાની ધરી ઉપર જે 23.5 અંશના ખૂણે નમેલી છે, એ નમનને કારણે ઋતુ બદલાતી હોય છે. પૃથ્વી પોતાની ધરી ઉપર પણ પરિભ્રમણ કરે છે, પૃથ્વી સૂર્યની ફરતી બાજુ પણ પ્રદક્ષિણા કરે છે. પોતાની ધરી ઉપર જે પૃથ્વી એક આંટો પૂરો કરે છે તેના માટે પૃથ્વીને 24 કલાક લાગે છે, એટલે દિવસ બદલાય છે. પોતાની ધરી ઉપર પૃથ્વી ફરતા ફરતા સૂર્યની ફરતી બાજુ એક આંટો પૂરો કરે છે, એના માટે એને 365 દિવસ લાગે છે, એટલે એક વર્ષ પૂરું થાય છે. સૂર્યની ફરતી બાજુ જે પ્રદક્ષિણા કરવામાં આવે છે તેને સૂર્યની પ્રદક્ષિણા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે તેને કક્ષા ભ્રમણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પૃથ્વીને કક્ષા ભ્રમણ કરતા એક દિવસ લાગે છે અને એક પરિક્રમા પૂરી કરતા એક વર્ષ લાગે છે. હવે પૃથ્વી સીધી ગોળ સૂર્યની ફરતી બાજુ નથી ફરતી, પણ પૃથ્વી નમનની સાથે સૂર્યની ફરતી બાજુ ફરે છે. એટલા માટે સૂર્યના સીધા કિરણો કોઈક વખત પૃથ્વીની ઉત્તર ગોળાર્ધ તરફ, કેમ કે વિષુવવૃત્તથી પૃથ્વીના બે ભાગ પડી જાય છે. વિષુવવૃત્તથી ઉત્તરનો ભાગ ઉત્તર ગોળાર્ધ, વિષુવવૃત્તથી દક્ષિણનો ભાગ દક્ષિણ ગોળાર્ધ. એટલે આને કહેવાય દક્ષિણ ગોળાર્ધ અને આને કહેવાય ઉત્તર ગોળાર્ધ. એટલે કે વિષુવવૃત્તથી ઉત્તરનો ભાગ ઉત્તર ગોળાર્ધ છે, વિષુવવૃત્તથી દક્ષિણનો ભાગ દક્ષિણ ગોળાર્ધ છે. પૃથ્વીની નમન કક્ષાને કારણે જ્યારે પૃથ્વી સૂર્યની ફરતી બાજુ ફરે છે ત્યારે વર્ષના અમુક દિવસો એવા આવે છે કે જે દિવસો દરમિયાન સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્તથી કર્કવૃત્ત તરફ જતા હોય છે, એટલે ઉત્તર ગોળાર્ધમાં લંબ હોય છે, સીધા હોય છે. તો વર્ષના અમુક દિવસો એવા આવે છે કે જ્યારે સૂર્યના કિરણો છે તે વિષુવવૃત્તથી મકરવૃત્ત તરફ લંબ પડે છે, એટલે દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. મેં કીધું કે એના કારણે ઋતુ પરિવર્તન થાય છે, તો કે હા. વર્ષના 4 મહિનાના 3 ભાગલા પડી જાય છે. એ ભાગલા દરમિયાન જે ભાગની અંદર પૃથ્વી ભ્રમણ કરે છે ત્યારે જે ભાગની અંદર જે દિવસો દરમિયાન સૂર્યના લંબ કિરણો પડે છે તે ભાગમાં ઉનાળો અનુભવાય છે અને એના વિરુદ્ધ ભાગની અંદર શિયાળો અનુભવાય છે. એ જ રીતે પૃથ્વી ફરતા ફરતા અમુક દિવસો દરમિયાન જ્યારે દક્ષિણ ગોળાર્ધ તરફ આવે છે ત્યારે ત્યાં લંબ કિરણો પડે છે, તો ત્યાં મકરવૃત્ત તરફ શિયાળો ઉનાળો અનુભવાય છે, તો ઉત્તર ધ્રુવ તરફ ઉનાળો અનુભવાય છે. દાખલા તરીકે અહીંયા મેં તમને 2 દિવસની સ્થિતિ આપી છે, એક 21 જૂન અને બીજું છે 22 ડિસેમ્બર. બંને દિવસો વચ્ચે 6 મહિનાનો ગેપ છે. 21 જૂન એટલે ભારતનો સૌથી લાંબો દિવસ. હું તમને અહીંયા ભારત નો કહું છું, પણ ઉત્તર ગોળાર્ધની વાત થાય છે. 21 જૂન ઉત્તર ગોળાર્ધ માટે સૌથી લાંબો દિવસ, દક્ષિણ ગોળાર્ધ માટે સૌથી ટૂંકો દિવસ. એવી રીતે 22 ડિસેમ્બરની વાત કરીએ તો 22 ડિસેમ્બર મકરવૃત્ત માટે સૌથી લાંબો દિવસ, ઉત્તર ગોળાર્ધ માટે દક્ષિણ ગોળાર્ધ માટે લાંબો દિવસ ને ઉત્તર ગોળાર્ધ માટે ટૂંકો દિવસ. આપણો દેશ ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, એટલે ભારત અહીં છે. ભારત ઉત્તર ગોળાર્ધમાં છે, એટલે 21 જૂન ભારત માટે સૌથી લાંબો દિવસ છે અને 22 ડિસેમ્બર ભારત માટે સૌથી ટૂંકો દિવસ છે. આનું કારણ શું? તો કે 21 જૂનના દિવસે પૃથ્વી ફરતા ફરતા એવી પરિસ્થિતિમાં આવી જાય છે કે જેના કારણે સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્તથી ઉત્તર તરફ કર્કવૃત્ત સુધી પહોંચે છે. પરિણામ સ્વરૂપે ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાની અનુભૂતિ થાય છે, તો એના વિરુદ્ધ
દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે તે સમય. ટૂંકમાં કહીએ તો ભારત, શ્રીલંકા, અફઘાનિસ્તાનની અંદર જ્યારે ઉનાળો હોય છે ત્યારે એના વિરુદ્ધ દક્ષિણ ગોળાર્ધની અંદર જે દેશ છે ત્યાં શિયાળો અનુભવાય છે. એટલે દિવસ લાંબો 21 જૂનના દિવસે સીધા સૂર્યના કિરણો કર્કવૃત ઉપર પડતા હોવાથી દિવસ લાંબો અનુભવાય છે અને રાત્રિ એકદમ ટૂંકી અનુભવાય છે. એટલે 21 જૂનના દિવસે સૌથી લાંબો દિવસ હોય છે, રાત્રિ સૌથી ટૂંકી હોય છે. તો એ જ રીતે જ્યારે એક્ઝેક્ટલી 6 મહિના પૂર્ણ કરે છે પૃથ્વી ફરતા ફરતા, ત્યારે અહીંયા જે પરિસ્થિતિ છે એનાથી સાવ વિધાઉટ એટલે કે વિરોધ પરિસ્થિતિ નો નિર્માણ 22 ડિસેમ્બર થાય છે. એક્ઝેક્ટલી 6 મહિના પછી. 6 મહિના પછી આ પરિસ્થિતિથી એકદમ વિરોધી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્તથી દક્ષિણ ગોળાર્ધ તરફ મકરવૃત્ત સુધી પડે છે. પરિણામ સ્વરૂપે 22 ડિસેમ્બરના દિવસે કર્કવૃત્ત ઉપર શિયાળો અનુભવાય છે, મકરવૃત્ત ઉપરના દેશોમાં ઉનાળો અનુભવાય છે. એટલે કર્કવૃત્ત ઉપરના દેશોમાં 22 ડિસેમ્બરના દિવસે સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાને કારણે દિવસ એકદમ ટૂંકો અને રાત્રિ સૌથી લાંબી અનુભવાય છે. અને આવી જ રીતે આખું વર્ષ પૃથ્વી સૂર્યની ફરતી કોર પ્રદક્ષિણા કરે છે તે દરમિયાન કેટલાક વિસ્તારો એવા આવશે કે જ્યાં સૂર્યના કિરણો અમુક સમય માટે સીધા પડશે, તો કેટલાક દિવસો એવા પણ આવશે કે જ્યાં સૂર્યના કિરણો અમુક દિવસો માટે ત્રાંસા પડશે, જેના કારણે જે વિસ્તારમાં સૂર્યના કિરણો સીધા પડતા હશે તે વિસ્તારમાં ઉનાળો અને જે વિસ્તારમાં સૂર્યના કિરણો લાંબા પડતા હશે તે વિસ્તારમાં શિયાળો અનુભવાય છે. એટલે પૃથ્વીનું ધરીભ્રમણ, પૃથ્વીનું ધરીનમન અને પૃથ્વીનું પરિભ્રમણ, આ 3 પરિબળો છે તે ઋતુ પરિવર્તન માટે જવાબદાર છે. ઋતુ પરિવર્તનની માનવ જીવન ઉપર ખૂબ જ ગહેરી અસર પડતી હોય છે, ગાઢ અસર પડતી હોય છે. ઋતુ બદલાય એટલે લોકોના ખોરાક, પોશાક, તેમના રહેઠાણ અને તેમની રહેણી કહેણી અને તેમની રોજબરોજની અંદર લેવાતી જે કાંઈ આરોગ્યપ્રદ વસ્તુઓ છે કે આરોગવામાં આવતો ખોરાક છે તેમાં સીધું જ પરિવર્તન આવે છે. એમાંય ખાસ કરીને ભારત જેવા ખેતી પ્રધાન દેશની અંદર ઋતુ પરિવર્તન છે તે અનેક પરિસ્થિતિઓનું કે અનેક પરિવર્તનોનું નિર્માણ કરે છે. ભારત માટે, ભારત મોસમી આબોહવા ધરાવતો દેશ છે એટલે ભારતની મુખ્ય 3 ઋતુઓ આપણે ગણીએ છીએ: શિયાળો, ઉનાળો અને ચોમાસું. ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી ભારત માટે મહત્વની ઋતુ ચોમાસું છે. મોસમી પવનો ભારતમાં ચોમાસું લઈને આવે છે, જે નૈઋત્ય દિશા તરફથી આવતા પવનો હોય છે, આગળ આપણે ભણવાના છીએ. તો એ વરસાદની ઋતુ ભારત જેવા ખેતી પ્રધાન દેશ માટે મહત્વની હોય છે. વર્ષા ઋતુ શરૂ થાય એ પહેલા જ ભારતના ખેડૂતો ખેતર ખેડવા લાગે છે, બિયારણો ખરીદી લે છે, ખેતરમાં ખાતર નાખી દે છે, ખેતરના જે કાંઈ સિંચાઈના સાધનો છે તેનું રિપેરિંગ કાર્ય કરી લે છે, અગાઉથી તૈયારીઓ શરૂ થઈ જાય છે. અને ચોમાસાના 4 મહિના દરમિયાન ખેડૂત ધમધોકાર ખેતી કરે છે. એવી જ રીતે શિયાળાનું આગમન થતાં જ ભારતની અંદર ઠંડીનું મોજું ફરી વળે છે. તો એ ઠંડી ઋતુ દરમિયાન ભારતના લોકો ગરમ ખોરાક, ગરમ કપડાં અને મકાનની અંદર ગરમ વાતાવરણ રહે તેવી સુવિધાઓ છે તે તરત જ ઉપલબ્ધ કરાવે છે. કારણ તો કે શીત ઋતુની માનવ જીવન ઉપર સીધી અસર પડે છે. ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ વાતાવરણ ઊભું કરે છે, ગરમ કપડાં પહેરે છે. એટલું જ નહીં, શરીર ઠંડી સામે રક્ષણ મેળવી શકે એ માટે ગરમ ખોરાક પણ આરોગે છે. જેવો ઉનાળાનું આગમન થાય છે તો ગરમીથી બચવા માટે સુતરાઉ કપડાં પહેરે છે, ઠંડા ખોરાક અને ઠંડા પીણા આરોગે છે. તો આ વસ્તુ એ સાબિત કરે છે કે જે કાંઈ ઋતુનું આગમન થાય છે તે ઋતુની અસર માનવ જીવન ઉપર પડે છે. માનવીના ખોરાક ઉપર પડે છે, માનવીના પોશાક ઉપર પડે છે, માનવીના રહેઠાણ ઉપર પડે છે. એટલું જ નહીં, માનવીની આર્થિક પ્રવૃત્તિ ઉપર પણ ઋતુની અસર પડે છે. જેમ કે ચોમાસું આવતા જ જનરલ સ્ટોરોની અંદર રેનકોટ વેચાય છે, કોઈ સ્વેટર નહીં વેચે.
તો આર્થિક પ્રવૃત્તિ એની સાથે જ જોડાયેલી છે ને. જેવું શિયાળાનું આગમન થાય છે કે ગરમ કપડાઓના શોપ ખુલે છે. જેવું ઉનાળાનું આગમન થાય છે તો કપડાની દુકાનની અંદર સુતરાઉ કાપડ ને કોટનના કપડા વેચાવા લાગે છે. તો આર્થિક પ્રવૃત્તિ ઉપર પણ ઋતુ છે તે અસર કરે છે. ભારતની આબોહવાની વિવિધતા શું છે? આપણે તમને પહેલા જ કહ્યું કે ભારત ભૂપૃષ્ઠ વૈવિધ્ય ધરાવતો દેશ છે અને ભારતની ભૂપૃષ્ઠની વિવિધતા ભારતની આબોહવા ઉપર પણ અસર કરે છે. એટલે ભારતની આબોહવા વૈવિધ્યસભર છે, વિભિન્ન છે. એટલે જ આપણે ભારતીય આબોહવાને મોસમી આબોહવા કહીએ છીએ. કારણ તો કે ભારતમાં ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનો ફૂંકાય છે. જેમ કે ચોમાસાની ઋતુમાં નૈઋત્ય દિશા તરફથી આવતા પવનો સમુદ્ર ઉપરથી આવે છે, જે પુષ્કળ ભેજ લઈને આવે છે, જેના કારણે ભારતમાં પુષ્કળ વરસાદ વરસે છે. તો ઉનાળાની ઋતુ દરમિયાન ભારતની અંદર ફૂંકાતા પવનો છે તે સિંધુ નદી તરફથી ફૂંકાતા પવનો છે, જે પશ્ચિમ બાજુથી ફૂંકાય છે, જે રણ પ્રદેશ ઉપરથી આવતા પવનો પ્રમાણમાં ગરમ છે, જેના કારણે વાતાવરણની અંદર ગરમ આબોહવાનો અનુભવ થાય છે. તો શિયાળાની ઋતુ દરમિયાન ભારતની અંદર ફૂંકાતા પવનો છે તે ભારતની ઉત્તર તરફથી આવતા પવનો છે. ભારતની ઉત્તરે હિમાલય છે અને ઉત્તર ધ્રુવ તરફથી આવતા પવનો પ્રમાણમાં ઠંડા અને સૂકા છે, જે ભારતની અંદર શિયાળાને નોંધે છે. તો આ દ્રષ્ટિકોણથી જોઈએ તો ભારતની અંદર જે પવનો ફૂંકાય છે તે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનો છે અને ઋતુ પ્રમાણે બદલતા દિશા બદલતા પવનો ભારતમાં ઋતુ પરિવર્તન આણે છે, ઋતુ પરિવર્તન લાવે છે. અને એટલા માટે જ ઋતુ અનુસારની આબોહવા કે પરિસ્થિતિનું સર્જન ભારતની અંદર થતું હોવાથી તેને મોસમી આબોહવા કહે છે. મોસમી શબ્દ અરબી ભાષાના મોસીમ શબ્દ ઉપરથી આવ્યો છે. તેના ઉપરથી આજે આપણે તેને મોસમી પવનો અને મોસમી આબોહવા તરીકે ઓળખાવ્યું છે. ભારતની આબોહવામાં આટલું વૈવિધ્ય જોવા મળે છે. તો તે વિવિધતાની વાત કરીએ તો સામાન્ય રીતે ભારતનો શિયાળો, ઉનાળો અને ચોમાસું ભારતના પ્રત્યેક પ્રદેશ માટે સમાન છે, પરંતુ ભારતના કેટલાક ભૌગોલિક વિસ્તારો એવા છે કે જ્યાં એક જ ઋતુ દરમિયાન એક જગ્યા કરતાં બીજી જગ્યાએ એકદમ ભિન્ન આબોહવા દર્શાવાતી હોય છે. તો એ આબોહવાની વિવિધતાની આપણે વાત કરીએ તો દાખલા તરીકે શિયાળાની ઋતુ દરમિયાન કાશ્મીરનો લેહ અને દ્રાસ વિસ્તાર લઈએ. કાશ્મીરનો લેહ અને દ્રાસ વિસ્તાર આશરે શિયાળાની ઋતુ દરમિયાન -45 ડિગ્રી જેટલું નીચું તાપમાન અનુભવે છે, ગલન બિંદુએ પહોંચે છે. કાશ્મીરનો લેહ અને દ્રાસ છે તે સમુદ્રથી દૂરનો વિસ્તાર છે. શિયાળાની ઋતુ દરમિયાન ત્યાં -45 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું તાપમાન જાય છે, જેથી કરીને ત્યાં બરફ છવાય છે. બરફ જમાવી દે તેટલું નીચું ગલન બિંદુએ પહોંચે છે. તો એ જ દિવસો દરમિયાન ભારતના દક્ષિણ ભાગની વાત કરીએ તો ભારતના દક્ષિણે કન્યાકુમારી અને તેના આજુબાજુના વિસ્તારોની અંદર સમ આબોહવા અનુભવાય છે, એટલું નીચું તાપમાન નથી અનુભવાતું. ભારત દેશ એક જ છે, પણ ઉત્તર અને દક્ષિણે આટલો તફાવત જોવા મળે છે. ઉનાળાની વાત કરીએ તો રાજસ્થાનના શ્રી ગંગાનગરની અંદર ઉનાળાની ઋતુ દરમિયાન 51 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન જાય છે. અને એટલા ઊંચા તાપમાનની અંદર કેવું હોય તો કહી શકાય કે અગન વર્ષે એટલી ગરમી રાજસ્થાનના શ્રી ગંગાનગરની અંદર ઉનાળામાં અનુભવાય છે. જ્યારે દરિયા કિનારાના નજીકના વિસ્તારોની અંદર એટલી ગરમીનો અનુભવ નથી થતો, સમુદ્રથી નજીકના વિસ્તારો. ચોમાસાની પરિસ્થિતિની વાત કરીએ તો ભારતની પૂર્વે અને પશ્ચિમે કેટલો તફાવત. ભારતની પૂર્વે આપણે જઈએ તો ભારતનું મેઘાલયનું ચેરાપુંજી અને મોસીનરામ, જે વર્ષનો 1200 સેમી જેટલો વરસાદ પડે છે. એક વર્ષનો 1200 સેમીથી પણ વધુ વરસાદ મેઘાલયના ચેરાપુંજી અને મોસીનરામમાં પડે છે. તો એનાથી વિપરીત સ્થિતિ આપણે લઈએ તો ચોમાસાની ઋતુ દરમિયાન પૂર્વના વિરુદ્ધ ભાગની અંદર એટલે કે
પશ્ચિમ ભાગમાં ગુજરાતનું કચ્છ અને રાજસ્થાન માત્ર વર્ષનો 10 થી 20 સેમી જેટલો જ વરસાદ ધરાવે છે. તો ભારતનો એક વિસ્તાર એવો છે કે જ્યાં વર્ષ દરમિયાન 1200 સેમી જેટલો વરસાદ પડે છે. તો એનાથી વિરુદ્ધ ભાગમાં જઈએ તો ભારતનો એક વિસ્તાર એવો છે કે જ્યાં વર્ષ દરમિયાન 10 થી 12 સેમી જ વરસાદ પડે છે. એક ભાગની અંદર પૂરનો પ્રકોપ આવે છે તો બીજો ભાગની જમીન પણ પૂરતી ભીંજાતી નથી, એટલોય વરસાદ નથી. શિયાળાની ઋતુ દરમિયાન ભારતનો એક ભાગ એવો છે કે જ્યાં બરફ જામી જાય છે, એટલી ઠંડી પડે છે. તો એક ભાગ એવો છે કે જ્યાં ગરમ કે ઠંડી પણ આબોહવા નથી અનુભવાતી, સમશીતોષ્ણ આબોહવા રહે છે. ઉનાળાની ઋતુ દરમિયાન ભારતનો એક વિસ્તાર એવો છે કે જ્યાં અગન વરસે છે, તો એક વિસ્તારની અંદર સમશીતોષ્ણ કે સમ આબોહવા રહે છે. તો આ રીતે ભારતની આબોહવામાં પણ ખૂબ જ મોટી વિવિધતા અનુભવાય છે. આબોહવાની વિવિધતા ઉપર અસર કરતા કેટલાક પરિબળો છે, જે પરિબળોની વાત આપણે નેક્સ્ટ વિડિયોની અંદર કરીશું. આજે આપણે અહીંયા સુધી રાખીએ. આજે આબોહવા એટલે શું, હવામાન એટલે શું, ઋતુ પરિવર્તન માટે શું જવાબદાર છે, ભારત માટે વર્ષનો સૌથી લાંબો દિવસ તો કે 21 જૂન, વર્ષનો સૌથી ટૂંકો દિવસ 22 ડિસેમ્બર, વર્ષની સૌથી ટૂંકી રાત્રિ તો કે 21 જૂનના દિવસે, વર્ષની સૌથી લાંબી રાત્રિ તો કે 22 ડિસેમ્બરના દિવસે. એના માટેનું કારણ શું તો કે પૃથ્વી ઉપરનું ધરીનમન. પૃથ્વી પોતાની ધરી ઉપર જે નમેલી છે અને જે ધરી બ્રહ્માંડને સૂર્યની પ્રદક્ષિણા કરે છે, તેના કારણે ઋતુ પરિવર્તન થાય છે. ઋતુ પરિવર્તનની માનવ જીવન ઉપર શું અસર પડે છે તો આપણે જોયા કે માનવીના ખોરાક, પોશાક અને આર્થિક પ્રવૃત્તિ ઉપર ઋતુની ખૂબ જ મોટી અસર થાય છે. ભારતની આબોહવા મોસમી આબોહવા છે, એટલે કે વૈવિધ્યસભર આબોહવા છે. તો એ આબોહવાની વિવિધતા શું છે તે પણ આપણે જોઈએ. અને આબોહવાની વિવિધતા ઉપર અસર કરતા પરિબળોની વાત આપણે હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં કરીશું, જે આવતીકાલે તમને બીજો વિડિયો આપવામાં આવશે, તેમાં હશે. ત્યાં સુધી અભ્યાસ ચાલુ રાખજો, વાંચજો અને ભૂગોળના પાઠ છે તે નકશાપોથીની અંદર ઉતારવાના છે, તે ભૂલશો નહીં. નકશાપોથીની અંદર જે કંઈ ક્વેશ્ચન છે તેના આન્સર ટેક્સ્ટ બુકમાંથી શોધી અને લખી લેજો. આપણે 14મો અને 15મો પાઠ અભ્યાસક્રમમાંથી નીકળી ગયેલો છે, તો નકશાપોથીમાં તે હાલ નહીં લખશો તો ચાલશે, પણ 13મો અને 16મો પાઠ લખવાનો છે. આપણી પેપર સ્ટાઇલ શું છે અને પ્રથમ કસોટીની અંદર અભ્યાસક્રમમાં કેટલા પાઠ છે, જેની એક PDF છે તે હું તમને ગ્રુપની અંદર મૂકીશ, એટલે દરેક ગ્રુપ ટીચરો તમને મોકલી દેશે. તે મુજબ તમારે તૈયારી કરવાની છે. તો બધાને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. ખૂબ જ સારી એવી તૈયારી કરો. દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. ફરી પણ આપણે મળવાના છીએ. હજુ આપણે દિવાળીની રજામાં નથી જતા, એ વાતને યાદ રાખી સમયસર વિડીયો જોતા રહેજો અને અભ્યાસ ચાલુ રાખજો. આવજો.